હું અહીંયા વરિયાળીનું પ્રીમિક્સ પાવડર બતાવવાની છું. સૌથી પહેલાં મેં એક મિક્સર જાર લીધું છે. એની અંદર 1 કપ વરિયાળી એડ કરી દેવાની. આની અંદર 20 જેટલી ઇલાયચી લીધી છે એ એડ કરું છું. 1 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી ખસખસ. આ બધાને હવે પહેલાં ગ્રાઇન્ડ કરી દઈશું. ની અંદર હું 400 ગ્રામ જેટલી ખડી સાકર એડ કરું છું. આનો પણ ફાઇન પાવડર કરી દઈશું. ખડી સાકર અને વરિયાળીને મેં જોડે વાટીને રેડી કરી દીધું છે. તો હવે હું આને એક વખત ચાળી લઈશ. તે ચાળી લેવાનું, જેથી કરીને વરિયાળીના કંઈ બી કણ હશે એ નીકળી જશે અને ફરીવાર આપણે એને ચાળી લઈશું. તો આ રીતનું ચાળ્યું છે, પણ હજી વરિયાળી આખી છે, તો ફરીવાર હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશ. બીજી વખત વાટીને રાખ્યું હતું એ પણ હું અત્યારે ચાળી રહી છું. નાનું રહે છે, ઝીણું ઝીણું, તો નાના મિક્સરમાં કરી દેવાનું, તો જલ્દીથી ગ્રાઇન્ડ થઈ જશે. વરિયાળીનું પ્રીમિક્સ બનીને હવે રેડી છે અને મિક્સ કરી દેવાનું. વરિયાળીનું પ્રીમિક્સ બનીને રેડી છે, તો મેં એક બાઉલમાં ભર્યું છે અને એક બોટલમાં ભર્યું છે. હવે આમાંથી શરબત કઈ રીતે બનશે હું તમને બતાવી દઉં. તો મેં અહીંયા 2 ગ્લાસ લીધા છે. એકમાં હું પાણીમાં બતાવીશ અને એકમાં દૂધમાં બતાવીશ. તો સૌથી પહેલાં હું દૂધમાં બતાવીશ. તો હું આની અંદર પહેલાં 2 ચમચી જેટલું પ્રીમિક્સ લઉં છું વરિયાળીનું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને આ એક પાણીમાં. કોઈ પણ મહેમાન આવે છે, આપણી પાસે આ પ્રીમિક્સ બનીને રેડી હશે તો આપણે ફટાફટ બનાવીને એમને આપી શકીશું. અને આની અંદર ઠંડુ દૂધ લીધું છે એ એડ કરું છું. અને થોડાક બરફ પણ નાખીશું તો એકદમ ચીલ બની જશે. અને મિક્સ કરી દઈશું. કેવી મજા આવે ને વરિયાળીનું શરબત પીવાનું. ઇન્સ્ટન્ટ રેડી છે તો પછી કંઈ વાંધો ના આવે. જ્યારે પણ મન થાય તો આપણે ફટાફટ બનાવીને પી શકીએ છીએ. અને બીજું મેં બનાવ્યું છે પાણીમાં. તો પાણીમાં પણ જે બનાવ્યું છે એની અંદર પણ થોડાક બરફ નાખી દઈશું અને થોડુંક ઠંડુ પાણી. વાવ, કેવું સરસ થયું છે. આને પણ મિક્સ કરી દઈશું. લાગે છે ને સરસ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. તમે વરિયાળીનું જો પ્રીમિક્સ બનાવીને બહાર રાખશો તો 3 થી 4 મહિના ચાલશે. અને ફ્રીજમાં મૂકી રાખશો તો 6 મહિના જેવું રહેશે. કંઈ બગડશે નહીં. પણ કોરી ચમચી લેવાની, જેથી કરીને કંઈ એમાં બગડે નહીં. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. થેન્ક યુ.